વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સેટેલાઇટ બેઝડ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર ગુજરાત સરકાર દ્વારા આયોજિત બાયસેક પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. આજનો આપણો વિષય છે ફાઇનાન્સ ફંક્શન્સ, અને આ ફંક્શન્સમાં મારી સાથે બીજા બંને અધ્યાપક પણ અવેલેબલ છે. સૌથી પહેલાં વિષય સ્ટાર્ટ કરતાં પહેલાં હું ઇન્ટ્રોડક્શન આપીશ. મારું નામ છે ચિરાગ વી રાવલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન એમ્સ કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, બાકરોલ, વલ્લભ વિદ્યાનગર, આણંદ. મારી સાથે ડાબી બાજુ જે બેઠા છે તે છે શ્રી મહેશભાઈ પ્રજાપતિ. તેઓ છે આસિસ્ટન્ટ પ્રોફેસર એટ સીઝેડ પટેલ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ, વલ્લભ વિદ્યાનગર. મારી જમણી બાજુ બેઠેલા છે તે ગૌરાંગભાઈ બારોટ. તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે સીપી પટેલ એન્ડ એફએસ શાહ કોમર્સ કોલેજ, આણંદ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ફાઇનાન્સ ફંક્શન, નાણાં કાર્યો. તો આ નાણાં કાર્યો એટલે શું તે સમજવું જરૂરી છે. તો એ નાણાકીય કાર્યમાં ધંધાકીય યોજના ગમે તેટલી પણ આકર્ષક હોય, પરંતુ જો પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય તો તે એક કલ્પના માત્ર જ રહેશે. માટે નાણાં એ ઉદ્યોગનું, એકમનું અતિ મહત્ત્વનો ભાગ છે. જેમ કે એકમમાં કે ઉદ્યોગમાં કાચા માલની ખરીદી કરવી, યંત્રો કે માલ મિલકત વસાવવા, કોઈ ખર્ચ ચૂકવવા માટે નાણાંની જરૂરિયાત રહે છે. તો આ નાણાંની ચૂકવણી કરવા માટે ઉદ્યોગમાં કે ધંધાકીય એકમમાં નાણું એ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી આપણે કહી શકીએ કે નાણું એ ઉદ્યોગ માટે જીવનદાતા રક્ત સમાન છે. મીન્સ ફાઇનાન્સ ઇઝ અ બ્લડ ઓફ બિઝનેસ. તો જેમ જેમ આપણે ઉદ્યોગની સ્થાપના કરીએ છીએ ત્યારે પણ આપણે નાણાં વિશે વિચારણા કરીએ છીએ, અને ત્યાર પછી જ આપણે નાણાંને ઉદ્યોગને સ્ટાર્ટ કરીએ છીએ. ઉદ્યોગ સ્ટાર્ટ કર્યા પછી, ઉદ્યોગની સ્થાપના કર્યા પછી જ્યારે ધંધો સરળતાથી ચાલે, તો સરળતાથી ધંધો ચાલવા માટે પણ નાણાંની જરૂરિયાત રહે છે. ઉદ્યોગને અંત લાવવો હોય, તેનું વિસર્જન કરવું હોય, ત્યારે પણ નાણાંની જરૂરિયાત રહે છે. માટે નાણું એ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઔદ્યોગિક ક્રાંતિ આવ્યા પછી અનેક પ્રમાણમાં, વધુ પ્રમાણમાં ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા છે. ઈસવીસન 1991માં અત્યારના આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર શ્રી મનમોહન સિંહ દ્વારા 1991માં જ્યારે તેઓ નાણામંત્રી હતા ત્યારે તેમણે એલપીજી પોલિસી એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, આ પોલિસી જ્યારે અમલમાં મૂકી ત્યારે અનેક પ્રમાણમાં ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા છે. તેથી માંગની અપેક્ષાએ ઉત્પાદન થવા લાગ્યું છે, અને તેના પ્રમાણમાં અનેક નાણાકીય પ્રશ્નો અસ્તિત્વમાં આવ્યા છે. તો આ નાણાકીય પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સંચાલનની એક વિશિષ્ટ શાખા અસ્તિત્વમાં આવી છે, જેને નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્સ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું નાણું એટલે શું. નાણાંને અંગ્રેજીમાં ફાઇનાન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નાણું મૂળ ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજીમાં ઉતરી આવ્યું છે. તો તે નાણાંના જુદા જુદા લેખકો દ્વારા જુદા જુદા અભિગમ, જુદા જુદા અર્થ આપવામાં આવ્યા છે. જેમ કે સૌપ્રથમ નાણું એટલે કે કોઈ બાનમાં વ્યક્તિને પકડી રાખેલ હોય તો તેને છોડાવવા માટે ચૂકવવામાં આવતી રકમ તરીકે ઓળખવામાં આવતી. ત્યાર પછી રાજ્યની આવક તરીકે ઓળખવામાં આવતી. અને 17મી સદીમાં નાણું એટલે વ્યાજે નાણાં દેનાર તરીકે ઓળખવામાં આવે છે. અને આજના આ યુગમાં નાણું એટલે નાણાંનો વહીવટ તરીકે ઓળખવામાં આવે છે.
તો તેમાં જુદા જુદા લેખકો દ્વારા જુદા જુદા અભિગમ આપવામાં આવે છે. તો નાણું એટલે શું તે આપણે સમજીશું. નાણાંના જુદા જુદા 3 અભિગમો છે. એક રૂઢિગત અભિગમ કે પ્રણાલીગત અભિગમ. ત્યાર પછી તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે નાણાં કાર્યના 3 અભિગમ છે. એક રૂઢિગત કે પ્રણાલીગત અભિગમ, 2 અતિ વિશાળ અભિગમ, 3 આધુનિક કે વ્યવહારુ અભિગમ. એટલે કે આ અભિગમ શું સૂચવે છે તે આપણે હવે જોવાનું છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું રૂઢિગત કે પ્રણાલીગત અભિગમ. તો રૂઢિગત કે પ્રણાલીગત અભિગમ શું છે તે આપણે હવે જોવું જોઈએ. તો રૂઢિગત અભિગમ સૌ પ્રથમ ઈસવીસન 1950 સુધીમાં રૂઢિગત અભિગમ સંકુચિત હતો. આ અભિગમ બહુ સંકુચિત હતો. એટલે કે નાણાં કાર્યનો શું અર્થઘટન કરવામાં આવતું તેનો ફક્ત એક જ અર્થ કાઢવામાં આવતો, એટલે કે નાણાંની પ્રાપ્તિ. એટલે કે આ અભિગમમાં ધંધા માટે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મેળવવા, ત્યારે નાણાં એકઠા કરવા એ જણાવવામાં આવ્યું છે. એટલે પાઇસના મત અનુસાર નાણાં કાર્યો એટલે નાણાંના ઉપયોગ પર આધાર રાખતા આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એવી જોગવાઈ કરવી. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે પાઇસે ફક્ત અહીંયા નાણાંની પ્રાપ્તિ માટે નાણાં જ્યારે જરૂર પડે ત્યારે એકઠા કરવાની વાત કરેલ છે. તો રૂઢિગત અભિગમ આને કારણે તેમાં નાણાં પ્રાપ્તિ સાથે સંકળાયેલ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો તેમાં જુદી જુદી બાબતો સંકળાયેલ છે, જેમ કે નાણાકીય સંસ્થાઓનો અભ્યાસ, નાણાકીય ખતપત્રોનો અભ્યાસ અને પેઢી અને તેણે નાણાં પૂરા પાડનારા વચ્ચે કાનૂની તથા હિસાબી સંબંધ. મીન્સ નાણાં પ્રાપ્તિ સાથે સંકળાયેલી બાબતો. સૌથી પહેલો પોઈન્ટ છે નાણાં સાથે નાણાકીય સંસ્થાઓનો અભ્યાસ. એટલે કે નાણાકીય સંસ્થાઓ જેવી કે શેરબજાર, વેપારી બેન્કો, વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વગેરેનો અભ્યાસ. નાણાકીય ખતપત્રોનો અભ્યાસ એટલે શેરબજાર, ડિબેન્ચર વગેરેનો અભ્યાસ, અથવા તો જ્યાંથી પણ મૂડી મળી રહે એવા દસ્તાવેજો એટલે નાણાકીય ખતપત્રોનો અભ્યાસ. ત્યાર પછી છે પેઢી અને તેને નાણાં પૂરા પાડનારા વચ્ચે કાનૂની અને હિસાબી સંબંધ. એટલે કે અમુક બનાવ બનતી વખતે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં કેવી રીતે મેળવવા તેની પણ અહીં જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે ધંધાકીય એકમમાં દાખલા તરીકે એકમની સ્થાપના કરવી, એકમનું વિસર્જન કરવું, એકમની પુનઃસ્થાપના કરવી, વિલીનીકરણ કરવું, વિસર્જનકરણ કરવું. તો આ વખતે નાણાં કેવી રીતે મેળવવા તેની અહીં જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂઢિગત અભિગમમાં ફક્ત નાણાં કેવી રીતે મેળવવા તે જ વાત કરવામાં આવેલી છે. તેના કારણે આ અભિગમ ટીકાપાત્ર બન્યો છે. તો નાણાકીય અભિગમની કેટલીક ટીકાઓ પણ છે જે આ પ્રમાણે છે. નંબર 1, નાણાંના ઉપયોગની અપેક્ષા. 2 છે બહારની વ્યક્તિઓનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. 3 ફક્ત કંપનીઓને જ લક્ષ્યમાં લેવાય છે. 4 બનાવલક્ષી દૃષ્ટિબિંદુ છે. અને 5 ધંધાની ફક્ત લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત પર જ ભાર મૂકેલ છે. એટલે કે ફર્સ્ટ પોઈન્ટ છે નાણાંના ઉપયોગની ઉપેક્ષા. એટલે કે ફક્ત નાણાં પ્રાપ્ત કર્યા પછી જ ધંધો સફળ થઈ શકતો નથી. નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર ધંધાની સફળતા રહેલી છે. એટલે કે નાણાંનો ઉપયોગ ક્યાં, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવો તે અતિ મહત્ત્વનો નિર્ણય છે. જો નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો જ ધંધાકીય એકમ સફળ થઈ શકે છે. એટલે કે રૂઢિગત અભિગમમાં નાણાંના ઉપયોગની ઉપેક્ષા કરવામાં આવેલી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે બહારની વ્યક્તિઓનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. બહારની વ્યક્તિઓ એટલે કોણ? ધંધાકીય એકમ સિવાયની જેઓ
ધંધાકીય એકમને નાણું પૂરું પાડે છે, જેમ કે લેણદારો, રોકાણકારો, વેપારીઓ, બેન્કો, વીમા કંપનીઓ જેઓ એકમને નાણાં પૂરા પાડે છે તેમની જ અહીં વાત કરવામાં આવેલી છે. પરંતુ તે સિવાય ધંધાકીય એકમમાં રોજબરોજના વહીવટ માટે જે નાણાંની જરૂર પડે છે તેની અહીં વાત કરવામાં આવેલ નથી. એટલા માટે અહીંયા બહારની વ્યક્તિઓનું જ દ્રષ્ટિબિંદુ રજૂ કરેલ છે, તેથી તે ટીકાપાત્ર બનેલ છે. ત્રીજો પોઈન્ટ છે ફક્ત કંપનીઓને જ લક્ષ્યમાં લેવાય છે. કંપનીઓને જ લક્ષ્યમાં લેવાય છે મીન્સ અહીંયા નાણાં કાર્ય ફક્ત જોઈન્ટ સ્ટોક કંપની વિશે જ વાત કરવામાં આવેલી છે. એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીઓ સિવાય પણ અનેક કંપનીઓ છે જેવી કે એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, સહકારી મંડળીઓ, તો તેમનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. એ એકમમાં પણ નાણાંની જરૂરિયાત રહે છે, તો તે એકમમાં નાણાં કેવી રીતે પૂરા પાડવા, નાણાં કેવી રીતે મેળવવા તે પણ વાત રહેલી છે, તો તેનો અહીં અવગણના કરવામાં આવેલી છે. તેથી આ અભિગમ ટીકાપાત્ર બન્યો છે. ત્યાર પછી પોઈન્ટ છે બનાવલક્ષી દ્રષ્ટિબિંદુ છે. બનાવલક્ષી દ્રષ્ટિબિંદુ એટલે કે ચોક્કસ સમયગાળા દરમિયાન જ જ્યારે નાણાંની જરૂર પડે ત્યારની જ વાત કરવામાં આવેલી છે. બનાવલક્ષી જેમ કે જ્યારે ધંધાની સ્થાપના કરવામાં આવે અને તે સ્થાપના કર્યા પછી તેની આયોજન કરવામાં આવે છે, તેનું વિસર્જન કરવામાં આવે છે, તેનું વિલીનીકરણ કરવામાં આવે છે, પુનઃરચના કરવામાં આવે છે. એટલે કે અમુક બનાવ બનતા વખતે જ નાણાંની જરૂરિયાત રહે છે અને તે નાણાં કેવી રીતે મેળવવા તે અહીં વાત કરવામાં આવી છે. એટલે કે ફક્ત અમુક ચોક્કસ સમય માટે જ વાત કરેલી છે, તેથી તે આ અભિગમ ટીકાપાત્ર બને છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ફક્ત લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત પર જ ભાર મૂકવામાં આવેલ છે. એટલે કે ધંધાકીય એકમમાં લાંબા ગાળાની મૂડી મિલકત કરતાં ટૂંકા ગાળાની મિલકતમાં પણ નાણાંનો મહત્ત્વનો ભાગ રહેલ છે. એટલે કે કાર્યશીલ મૂડી, એટલે કે કાર્યશીલ મૂડી એટલે કે રોજબરોજના વહીવટ માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે, તો તેની અહીં પૂરેપૂરી અવગણના કરવામાં આવેલી છે. તો આ અવગણના કરવાથી રોજબરોજના જે વ્યવહારો છે તેને કારણે આ અભિગમ ટીકાપાત્ર બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, બીજો આપણો પોઈન્ટ છે અતિવિસાર અભિગમ. અતિવિસાર અભિગમ એ તેના નામ જેટલો જ નાણાં કાર્યને વિસાર બનાવે છે. એટલે કે ધંધાના જે રોકડ વ્યવહારો છે તે રોકડ વ્યવહારનો સમાવેશ આ અભિગમમાં કરવામાં આવેલ છે. એટલે કે તેમાં જો આ અભિગમ સ્વીકૃત કરેલ નથી, કારણ કે જો તેને સ્વીકૃત કરવામાં આવે તો ધંધાકીય સંચાલન એ જ નાણાકીય સંચાલન બની જાય. એટલે આ અભિગમ વિશે ચર્ચા કરવી જરૂરી નથી. આપણો આજનો મહત્ત્વનો પોઈન્ટ છે આધુનિક અભિગમ કે વ્યવહારુ અભિગમ. આધુનિક અભિગમને વ્યવહારુ અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આધુનિક અભિગમ ઈસવીસન 1950 પછી અસ્તિત્વમાં આવે છે. આધુનિક અભિગમ મુજબ નાણાં કાર્ય એટલે નાણાંની પ્રાપ્તિ અને નાણાંનો ઉપયોગ. એટલે કે નાણાંની પ્રાપ્તિ અને નાણાંના ઉપયોગ બંને પોઈન્ટ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. તેથી તેમાં શું કરવું, નાણાં કેવી રીતે મેળવવા, નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો, બંને બાબતો વિશે અહીં વાત કરવામાં આવેલ છે. આ અભિગમ મુજબ નાણાં કાર્ય એટલે નાણાં કેવી રીતે મેળવવા અને નાણાંનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે વાત કરવામાં આવેલી છે. આ અભિગમ વિશે જો ચર્ચા કરીએ તો આ અભિગમમાં મુખ્ય 2 પોઈન્ટ છે. એક, નાણાંની પ્રાપ્તિ, એટલે કે ઓછામાં ઓછા ખર્ચે નાણાંની પ્રાપ્તિ કરવી. તમે વિદ્યાર્થી મિત્રો પોતાની સ્ક્રીન ઉપર ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શ્રી હોગલેન્ડના મત અનુસાર ધંધાકીય કોર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે મુખ્યત્વે નાણાકીય સંચાલનને સંબંધ છે. એટલે કે અહીં મહત્ત્વના 2 પોઈન્ટ છે, નાણાંની પ્રાપ્તિ અને નાણાંનો ઉપયોગ. એટલે કે ધંધાકીય એકમમાં જ્યારે નાણાંની જરૂર પડી રહે ત્યારે ઓછામાં ઓછા ખર્ચે નાણાં મેળવવા. અને બીજો પોઈન્ટ છે નાણાં મેળવી લીધા પછી વધુમાં વધુ તેનું રોકાણ કરવું.
એટલે કે રોકાણ કર્યા પછી તેનું વધુમાં વધુ વળતર મળી રહે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવેલ છે. તેથી આ અભિગમમાં મુખ્ય 3 બાબતો સૂચવે છે. 1. નાણાંની પ્રાપ્તિ, 2. રોકાણ અને 3. આવક સંચાલન. તો નાણાંની પ્રાપ્તિ એટલે શું? એટલે કે જ્યારે ધંધાકીય એકમને નાણાંની જરૂર પડે તો વર્તમાન અને ભવિષ્ય નાણાંનો અંદાજ કાઢવામાં આવે છે. તે અંદાજ કાઢ્યા પછી નાણાં કેવી રીતે મેળવવા તેની વિચારણા કરવામાં આવે છે. અને આ વિચારણા કર્યા પછી નાણાં કેવી રીતે મેળવવા તેનો પ્રયત્ન કરવામાં આવે છે અને નાણાં મેળવવામાં આવે છે. બીજો પોઈન્ટ છે રોકાણ. ધંધાકીય એકમમાં નાણાં પ્રાપ્ત કર્યા પછી તેનું રોકાણ ક્યાં કરવું, ટૂંકા ગાળાની મિલકતમાં કરવું કે લાંબા ગાળાની મિલકતમાં કરવું, તે પણ નિર્ણય લેવામાં આવે છે. તો આ નિર્ણય લેવા માટે જે નાણાં મેળવવા માટે ખર્ચ કરવામાં આવેલ છે તે અને નાણાં જ્યાં રોકવામાં આવે છે તેમાં થતો લાભ વચ્ચે બંને વચ્ચે તુલના કરવામાં આવે છે અને તે તુલના કર્યા પછી જે લાભદાયી છે તેમાં રોકાણ કરવામાં આવે છે. અને જો એક કરતાં વધારે યોજનાઓ હોય અને તે યોજનાઓમાંથી કઈ યોજના વધુ લાભદાયી છે તેમાં રોકાણ કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે આવક સંચાલન. આવક સંચાલન એટલે કે આ આવક થઈ ગયા પછી તેનું નિર્ણય કરવાનો હોય છે. એટલે કે નાણાકીય સંચાલન તેનો નિર્ણય કરે છે. એટલે કે જે ધંધામાં આવક થઈ છે તેમાંથી કેટલી મૂડી ડિવિડન્ડ તરીકે વહેંચવી અને કેટલી મૂડી ધંધામાં રાખી મૂકવી, એટલે કે ડિવિડન્ડ અંગેનો નિર્ણય લેવામાં આવે છે. તો આધુનિક અભિગમ 3 પોઈન્ટ સૂચવે છે. નાણાંમાં ધંધાકીય એકમમાં નાણાંની પ્રાપ્તિ અંગેનો નિર્ણય, એટલે કે મૂડી માળખા અંગેનો પ્રશ્ન, એટલે કે ટૂંકા ગાળાની મિલકતમાંથી નાણું મેળવવું કે લાંબા ગાળાની મિલકતમાંથી મેળવવું. અને ત્યાર પછી રોકાણ સંચાલનમાં ક્યાં રોકાણ કરવું તેની પ્રાપ્ત કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું આવક સંચાલન કરવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો મહત્ત્વનો પોઈન્ટ હતો રૂઢિગત અભિગમ, અતિવિશાળ અભિગમ અને આધુનિક કે વ્યવહારુ અભિગમ,